ફૈઝલ ગફારભાઈ મહિડા છે। અમારી વાડી કાંઈ કબ્રસ્તાન પાછળ મેન પમ્પિંગ સ્ટેશન આવેલું છે અને બાજુમાં અમારી વાડી આવેલી છે। અચાનક આ વાડીમાં પીજીવીસીએલના થાંભલામાં પાર્કિંગ શોર્ટ સર્કિટને લીધે અચાનક આગ લાગી હતી અને આગે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું હતું। પણ અમે અહીંયા લોકો હાજર હતા, તેમજ સદનસીબે હાજર હતા અને લાઇટ પણ ચાલુ હતી એટલે મોટર ચાલુ કરી અને ફટાફટ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ અમે તરત જ પાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર છે અને તાત્કાલિક ફોન કર્યો હતો। તો તે લોકોએ બોમ્બ તાત્કાલિક મોકલેલો છે અને એ લોકોએ પણ મહેનત કરી છે, સારી એવી મહેનત કરી અને બધાએ મળી અને આગ બુઝાવી છે। પણ અમને પીજીવીસીએલને એક અમે ચેતવણી આપીએ છીએ કે અમે વારંવાર પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અહીંયા અમારે ઇલેક્ટ્રિક પોલ આવેલા છે, 11 kV લાઇન છે અને વારંવાર શોર્ટ સર્કિટ તેમજ પાર્કિંગ વારંવાર થાય છે। મૌખિક રજૂઆત કરે છતાં પણ કંઈ ધ્યાન આપતા નથી। અમે 1-2 દિવસમાં લેખિત રજૂઆત પણ કરવામાં હતા। લેખિત રજૂઆત કંઈક કરવા પહેલાં જ આગ લાગી ગયેલી છે। જો અમે લેખિત રજૂઆત કરીએ અને કોર્ટમાં દાવો કરીએ તો પીજીવીસીએલને માનહાનિનો દાવો લાગી અને એને પેલું પૈસા વળતર પણ આપવું પડે। એટલે પીજીવીસીએલને અમે ચેતવણી કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ તેમજ ચેતવણી પણ આપીએ છીએ કે મૌખિક રજૂઆતને ધ્યાને લઈ અને જ્યાં પણ આવે છે શોર્ટ સર્કિટ થાય છે, વારંવાર ઉનાળાની સિઝન છે, વસ્તુઓ બધી સુકાઈ ગઈ હોય છે, તો વિકૃત સ્વરૂપ ધારણ ના કરે એ પહેલાં બધું કામગીરી પૂર્ણ કરે અને જો આગ કાબૂમાં ન લીધી હોય તો આગ છે ગામ સુધી પહોંચી જાય અને કેશોદમાં પણ સિટીમાં પણ આગ લાગવાની શક્યતા રહે।